આજરોજ સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા પ્રાથમિક કુમાર શાળા, પ્રાથમિક કન્યા શાળા તેમજ નિરોણા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટની ત્રિદિવસીય બિનનિવાસી શિબિરનું આયોજન એસએસપી હાઈસ્કૂલમાં કરવામાં આવેલ હતું. એસપીસીની ત્રિદિવસીય શિબિરની શરૂઆત હાઈસ્કૂલના પ્રાંગણમાં આચાર્ય શ્રી ડૉક્ટર વીએમ ચૌધરી સાહેબની મુખ્ય ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતી, જેમાં કમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની તેમજ ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર કિંજલબેન ચૌધરીએ ત્રિદિવસીય શિબિર વિષયક વિસ્તૃત માહિતી આપી પ્રથમ દિવસની શિબિરની શરૂઆત મા શારદેને યાદ કરી સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ હતી. પ્રાર્થના બાદ ગુજરાત એસપીસી વડા હસમુખભાઈ પટેલના યુટ્યુબના માધ્યમથી એસપીસી વિશેના વક્તવ્યને સાંભળ્યા બાદ હાઈસ્કૂલના આચાર્યશ્રી દ્વારા એસપીસીના કેડેટ્સ સાથે વાર્તાલાપ કરવામાં આવેલ હતો, જેમાં સૌ કેડેટ્સ હર્ષભેર જોડાયેલ હતા. વાર્તાલાપ બાદ 10 જેટલા કુમાર અને કન્યા કેડેટ્સ દ્વારા મારો હીરો એવા એમના રોલ મોડલ વિશે વાત કરી અન્ય કેડેટ્સને પ્રેરિત કરેલ હતા. થોડા વિરામ બાદ વાંચનની સૂટેવ વિશે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વાંચનની ટેવ તેની ઉપયોગિતા વિશે સૌને પ્રાથમિક કુમાર અને કન્યા શાળાના સીપીઓ દ્વારા માહિતગાર કરવામાં આવેલ હતા અને સાથે સાથે પ્રજા અને પોલીસ વચ્ચેના સંબંધો વિશે પણ વર્ગ ચર્ચા રાખવામાં આવેલ હતી. સાંજના સમયે શાળાના મેદાનમાં કેડેટ્સના સાહસિકતા વિકસે એ હેતુથી રોપ ક્લાઇમ્બિંગ કરવામાં આવેલ હતું અને બોલ ગેમ પણ રમાડવામાં આવેલ હતી. થોડા મનોરંજન બાદ કમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની, ડીઆઈ કિંજલબેન ચૌધરી અને અન્ય સીપીઓ તેમજ તમામ કેડેટ્સ દ્વારા સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણ કરી પર્યાવરણ બાબતે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો. પ્રથમ દિવસીય શિબિરના અંતે ડીઆઈ કિંજલબેન દ્વારા સૌ કેડેટ્સ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.